આંધળી તૈયાર કરો. હા એ તો ક્યાંય તૈયાર. હે બેન, આ તમારા ગામમાં બધા આવા જ મુઆ છે? હે એ ત્રણ મુઆ હતા. ઓ હાઈ નતો હેરાન કરી નાખી. બાકી લીમડા મારા દીકરા શેરાઈ દીધી જો ને. ઠાઠું માઠું બધું બગાડી કર્યું. લાય અત્યારે રત્નો ઓતરાને તેડીને વેતો થયો છે તો અમૃતનો કુંભ ફૂલાવું અને તે ઉંદર બનીને પી જાવ અને તેના કાચલા સાતને પાતાળ પોગાડી અને આ કોઠાના યુદ્ધમાં અભે માન્યોને મરાવું તો જ હું કૃષ્ણ. અરે ભાઈ રત્ના, હલો હલો. એ ભાઈ રત્ના, હા એમનો કુંભ ઘરે પાછો ભૂલાઈ ગયો છે. હા અમૃતનો કુંભો ભૂલાઈ ગયો છે, તમારે લેવા જવાનું છે. તો તમારે કુકો હશે? અરે ભાઈ, કા કુંભો નહીં, અમૃતનો કુંભ ભૂલાઈ ગયો છે, તમારે છે લેવા. બેગન ના છે કુકો. તમે જલ્દી જઈને લઈ આવો. છે હમ તો ને મેં હું કુકો સમજો. એ માતાજી, એ ઓલા વાટરા કેમ જા ને એમનો કુકો આપો. આવો કુકો નો આવે. કુકો? હા તો ઈ કે લેતા આવો. એટલે ભાઈ પહેલી વાર છે. હા 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 છે એમાં અમૃત ભર્યું હતું. એવું સારું છે. હાલો પાછો. એ વાતના બેન, બોલો ભાઈ. આ ઓલો અમીનો કુકો છે ને હા, એ માતાજી કે હું કાપી નાખ્યો. એનો કાશી ન રહેવા દીધું. ભલે તે કાંઈ વાંધો નહીં. હાલો હવે આપણે હસ્તિનાપુર તરફ રવાના થઈ. હાલો હાલો હાલો. સાઈલેન્ટ બે અત્રી હે.